ગોંડલના રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કે જેની પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે। ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવાની પ્રક્રિયા આજથી શરૂઆત થઈ ચૂકી છે। ગણેશ ગોંડલ એમના સમર્થકો ત્યાં ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। આજથી 13 તારીખ સુધી ગાંધીનગર ખાતે જે FSL છે ત્યાં ગણેશ જાડેજા રહેવાના છે, ત્યાં પહોંચ્યા છે। આજે નાર્કો ટેસ્ટ માટેની જે તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર એસપીની ટીમ એ કેસની તપાસ કરી રહી છે, ત્યારે એમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। ગણેશ ગોંડલને સુરેન્દ્રનગર ખાતે બોલાવવામાં પણ આવ્યા હતા। તેમની લગભગ 1.5 કલાક જેટલી એસપી પ્રેમસુખ ડેલુ કે જેમની જે તપાસ કરી રહ્યા છે જે એસપી એમણે ત્યાં એમની સાથે બેઠા હતા અને ત્યારબાદ તપાસ કરી હતી। પહેલેથી લઈને આજ દિવસ સુધી જે તપાસ કરી અને તપાસ કર્યા બાદ એ FSLની જે છે તે વાત કરવામાં આવી હતી। જે FSLની જે ચર્ચાઓ કરવામાં આવતી હતી કે ભાઈ FSL કરવામાં આવશે કે કેમ, એ કોર્ટ દ્વારા જે પૂછવામાં આવ્યું હતું, સાથે નિર્ણયો લેવામાં આવ્યા હતા અને અંતે જે ગણેશ જાડેજાએ પણ કહ્યું હતું કે ભાઈ ઓકે, હું નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું, પરંતુ એની સામે ગણેશ જાડેજાના જે સમર્થકો હતા તેમની એવી માંગ છે કે રાજકુમાર જાટના જે પિતા છે રતનલાલ જાટ, તેમનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ। આખી ઘટનાને લઈને અત્યારે ગાંધીનગરમાં FSL જે ઓફિસ છે ત્યાં ગણેશ ગોંડલ સહિતના લોકો ત્યાં પહોંચ્યા છે। જે એસપી છે સુરેન્દ્રનગરના એ પણ આ કેસની તપાસ કરી રહ્યા છે।